આખો કરોડો વર્ષ જૂનો જે આપણી પર્વત શૃંખલા છે ભારતની, જે સભ્ય સંસ્કૃતિની વાત કરીએ એ 800 મીટરની રેન્જ જે આપણે ગુજરાત સપ્તેશ્વર મહાદેવથી શરૂઆત કરી અને છેક દિલ્હી રાષ્ટ્રપતિ ભવન રાયસીના હિલ તરીકે જ્યાં સ્થિત છે એ વચ્ચેની અંદર જે તમામ સ્ટેટો આવે છે, પર્વત વિસ્તાર આવે છે, ગઢ આવે છે, કિલ્લા, એ દરેકને સ્પર્શતો મુદ્દો અને અત્યારે પર્યાવરણને આવનારા ભવિષ્ય માટે હિત ચિંતન અને વિચાર વિમર્શ કરતો એક તાચીદો ભયંકર એક પ્રશ્ન છે જે આપણે આજે એની ચર્ચા કરવાના છીએ. હું બેઝિક માહિતી થોડી કાગળમાં લખીને લાવ્યો છું, એની થોડી બેઝિક ચર્ચા આપણે કરી લઈએ. 20 નવેમ્બર 2025 ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે સીજેઆઈ બીઆર ગવાઈ, જસ્ટિસ વિનોદ ચંદ્ર અને વી અંજારિયાની બેચ દ્વારા ઇસ્યુ રિલેટેડ ટુ ડેફિનેશન ઓફ અરાવલી હિલ્સ એન્ડ રેન્જ પર એક ચુકાદો આપવામાં આવ્યો. એ ચુકાદો એવો આપવામાં આવ્યો કે 100 મીટરથી ઉપરના હોય એ જ અરાવલીના પર્વતો કહેવામાં આવશે, બાકીના કોઈ પર્વત કહેવામાં આવશે નહીં. તો એની અંદર આપણે વાત કરીએ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2010 ના રિપોર્ટ પ્રમાણે અરવલ્લી પર્વતમાળામાં 12,081 પર્વતો આવેલા છે. તેમાંથી માત્ર 1,000 પર્વતો જ 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે, એટલે કે 91% પર્વતો 100 મીટરથી નીચેની રેન્જમાં આવે છે. તો શું એ તમામ પર્વતો, તમામ જે કહેવાય છે પર્વતો, એ બધા ખાણ ખનીજ માટે, માઇનિંગ માટે, કે તમે જે કોઈ નિર્ણય કરવા માંગતા હોય એ નિર્ણય કરી દે, એ પર્વતોની ખોદી નાખવા માટે કે જે કંઈ થતું હોય એ બધું કરશો તો પર્યાવરણનું જતન, હિતનું રક્ષણ એ બધું કઈ રીતે થશે? જે આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનની, તો રાજસ્થાનની અંદર આપણે ઉદયપુર હોય, સિરોહી સ્ટેટ હોય, કિશનગઢ હોય, જયપુર હોય, અજમેરનો કિલ્લો હોય, એવા તમામ કિલ્લાઓ જે પર્વત શૃંખલાની લાઇનસર જે જોડાયેલા છે એ એક રાજસ્થાનને રણ બનતું અટકાવવા માટેનું એક બેઝિક સોર્સ છે આપણો, જે કુદરતી રીતે આપણને લાભ મળેલો છે. ધારો કે આપણે બનાસકાંઠાની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ, ગુજરાતની હાફ ગુજરાત, જે અડધું ગુજરાત જે કહેવાય છે અમદાવાદ, ખેડા સુધી, તો જે અરવલ્લીની શૃંખલાના જે માઉન્ટ આબુનું સાબરકાંઠાથી હાથપતિ હોય, મહીસાગર હોય,